બોલવામાં મર્યાદા રાખજો. આ મારા મા બાપને કાઈ નહીં કહેવાનું. તો તમારાથી જે થાય ને એ કરી લેવાની છૂટ તમારે મનની મનમાં ન રહી જાય. તમારા હગા વાલાને લઈને વયાવજો મારા ઘરે. એટલે સિંહના ટોળા ન હોય આરતી બેન, બકરીઓના ટોળા હોય. તમે નક્કી કરી લેજો. અહીંયા 5000 નું ટોળું હોય ને તો ભૂમિબેન ને કાઈ ફેર ન પડે. હા શું થયું? આ આરતી બેન જો ને આપણા મા બાપ સામું બોલે હે. મારા બાપની સામે કોઈ આંગળી ચીંધે, મારા બાપને તકલીફ થાય, એના મૂળિયા ન ઉખાડી નાખું તો હું વધેતા ન કહેવાવ. હાલ બેન હાલ આરતી બેન ના ઘરે. પણ આપણે જસુમાસીને તો ભેગા લેતા જઈએ. હવે ગમે અહીંયા બાંધવાનું હોય ને, બાંધવા જવું હોય ને તો પોતાના બળે જવું પડે. દાડિયા કાંઈ ન કરી દે. ભેગા લઈ જાય ને ક્યારે છટકીને ભાગી જાય ને કાંઈ ખબર ન પડે. સાચો તો હે ને ખરા ટાઈમે ખેલ મંડાય. જ્યારે મામલો મેદાને પડે ને ત્યારે હામા હામી બાકા ઝીકી બોલાવી દેવાની હોય. મરદાનગી વાળું જીવન તો જીવી લેવું હે. ભલે કાલે મરતા હોય તો આજે મરીએ, બાકી આ રાકા જેવું જીવન જીવવાનું થતું જ નથી. હાલ તું હાલ. એટલે પણ તું આરતીબેન ને એકલી પૂગી જાય મારવામાં, એટલે તું નહીં મારવા લાગ. પણ આરતીબેન તો કેવા પહેલવાન છે. આપણને બેયને આમ બથમાં લઈ લઈએ ને તો આપણે નીકળી ન હગીએ. અને પાછો આપણી પાસે બોમ્બ નથી, નકર તો આપણે પોગી જઈએ, આમ ઘા કરીને ભાગી જઈએ. બોમ્બ તો 4-5 મારી પાસે પડ્યા હે. બોમ્બ? હા. ક્યાં? ઉતળી બોમ્બ. આ મોટા લીલા. હવે ઓલા ઈરાનમાં નથી ઘા કરીને નાખ્યા મોટા બોમ્બ, ઈ બોમ્બની વાત કરું હું. પણ બેન, પણ આપણા પપ્પા કોઈ સામે ઊંચી અવાજે બોલ્યા? ના ના. તો આપણે આગળ હારા હથિયાર ક્યાંથી હોય? એક આદમના વખતની હેને કટાઈ ગયેલી તલવાર પડી હે, એનાથી તો ચેકાઈ નથી પડતા. એટલે જ ને તું ખમને પૈસો હાથમાં આવવા દે ને એટલે હેને હારા હારા હથિયાર લઈ લેવા હે. કેટલું બીબીને જીવવું. હા ઈ તો તારી વાત સાચી. હથિયાર હોય ને બેન આપણા હાથમાં તો પછી બીક નહીં. બેન હવે કાંઈક વિચારો, મને તો બીક લાગે હે. આપણે આગળ હથિયાર નથી ને, હમણાં આરતી બેન આવી જાહે તો? ઈ તો તારી વાત સાચી હે, પણ હવે શું કરવું? પપ્પાને બોલાવી આવું? ના આવે. પપ્પાને આપણે વાત કરવું ને તો એ તો એમ જ કહે કે જી થયું જાવા દ્યો ને, હવે કાંઈ નથી બાધું બોલવું. આમ તો હે ને પપ્પાની વાત સાચી હે, કાંઈ બાધાઈ બોલાય નહીં. મા બાપ કહેતા હોય ને સાચું જ કહેતા હોય. હાલ આપણે બે વાડીએ વયા જઈએ. હું વાડીએ વયા જઈએ તો આરતીબેન કહે નહીં ને, આપણા દાંત નહીં કાઢે કે માય ગાંગલિયું કાંઈ કરી ન હોઈ ગઈ. હાલ આપણે જસુ માસીને વાત કરીએ. હા ઈ તો તારી વાત સાચી હોય. એને હાથમાં દેવું તો ખંભે લઈ લે હે. હાલ હાલ તો એને જ કહી. હાલ 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 હાલ. એ જસુ માસી, આ આરતીબેન ને તો જો પાવર આવી ગયો હે. કેમ હું થયું? આ અમાર મા બાપ હામું જેમ ફાવે એમ બોલે હે. ઈ એમ કહેતા તા કે તમારા હગા વાલા હોય ને એને લઈ આવજો, ખબર પડે કે કેવાક મરદના ફાડિયા હે. હા તો અને જસુ માસી તમે અમાર ભેગા બાંધવા નહીં આવો ને તો આબરૂ તમારી જાહે હો. અમે તો નાના કહેવાય. હા હા. આરતી બેને હેને હગાવાલાનું નામ લઈને બહુ મોટી ભૂલ કરી નાખી હે. આ તમારી માસી હજી જીવે હે, કઈ મરી નથી ગઈ. હવે હું એ જોઉં કે તમારું કેમ નામ લે ઈ. હા તમે અહીંયા ઊભા રહ્યો. પણ હા હાલો ઊભા હું રે. હા તો હું પણ ધોકો કે લાકડી તો લેતી આવું ને તો જ ધબધબાવી નાખું એને. હા હા લેતા આવો. અને તમે બે બહેનોએ કઈ બોલો નહીં ને એટલે મારા લાભ ઉઠાવે. કઈ ન દેવાય કે આ મૂછું કઈ છાયો કરવા નથી રાખી. પણ જસુ માસી અમારે બે બેનું ને મૂછું નથી. હવે તમારા પપ્પાને તો હે ને. હા એને હે. હાલો.
ઓળખાણ દેવી જ પડે કે આમ નહીં ને આમ જ હોય. નકર તો મારા બેટા સાંજે આપણી અગાસી ઉપર પથારી કરીને વયા જાય. હા સાચી વાત છે. એ ભૂમિબેન, આ ક્યાં આ બધી આ ધોકા લઈને ક્યાં નીકળી પડ્યા? મંગલસિંહ, તમને હને ગામના આગેવાન થવાનો કોઈ અધિકાર જ નથી. ગામના આગેવાન તો એવા હોવા જોઈએ કે ગામની સામે આમ કોક આંગળી ચીંધે ને તો આમ બટકું ભરીને ખાઈ જાય. તો આગેવાન હોવા જોઈએ. આમ બોય એટલે આ થયું હું કઈક વાત કરો તો ખબર પડે ને. થયું નથી. ગામમાંથી હવે એકાદું ઓછું થાહે. મારા દાદા મને કહેતા જ કે બેટા જીવન જીવવું ને તો વટથી ને જીવન જીવવાનું, નકર કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવાનું. હા એટલે હું આ ધોકાથી જીવવાનું? અરે આ ધોકા એ તો કેટલા ઇતિહાસ રચ્યા હે. એટલે તમારા દાદા મિલિટરીમાં હતા? હા, મારા દાદા મિલિટરીમાં હતા ને એનો હા કોટો બોલતો. અને મારા દાદા વાત કરતા ને તો આ મરેલા મરદા હોય ને ઈ બેઠા થઈ જાય. ભૂમિબેન, આમાં કઈક તમે હરખી વાત કરો ને. આના તો ઉડાડ્યા વને નથી બેસતા. મંગલસિંહ, એમાં એવું થયું કે આરતીબેન ને હે ને અમારી યારે બાંધવું હે ને ઈ પાછા તો એમ કહે કે તમારા હગા વાલા હોય એને લેતા આવો. એટલે એના મનમાં ઈ સમજે હે હું. હા, હવે સમજાણું. એટલે આ તમારા માસીને બાંધવા તમારે ભેગું આવવું હે કા? હા, એટલે જ આવ્યા મારા ભેગા. હું થોડી મેલું. ભૂમિબેન, આમાં તમારો કઈક વાક હે હો. નકર કઈ આરતીબેન થોડા ગાંડા થઈ ગયા હે તે કઈક રોગા બાંધવા તમારી હારે નીકળી જાય. તમે હેને આવી માઈ ગાંગલી વાતો શીખવાડવાનું અમને બંધ કરો. આ ચા કરતા તો કેટલી ગરમ થઈ ગઈ બોલો. મંગલસિંહ, તમે હાલો ને અમારા ભેગા એને આરે બાંધવા. ત્રણ આરે 4 જણા થઈ જાય કા બેન? હા, હાલો હાલો બાંધવા લાગજો અમને. હા ના હો, તમે બાંધી આવો, મારે ઘણું કામ છે હજી. અને આમે કદાચ એક બાર જોઈએ, તમે કદાચ વાં બાંધો અને જેલમાં જાઓ ને પોલીસ વાળા પકડી જાય તો છોડાવવા વાળો, જામીન કરાવવા વાળો એક જોઈ ને. ભૂમિબેન, અત્યારે સલાહ દેવા બધાય આવે, સાથ સહકાર કોઈ નો આપે. હાલો આપણે. હા હાલો 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 હાલ બેન. આ લોકોને તો હવે કાયમનું થયું. આના કાયમ સમાધાન કરાવી રાખી તો મારે કઈ કામ કરવું? અને આ લોકોને તો કઈ ના હોય, કાલ પાછા એવા ને એવા હોય ભેગા ને ભેગા. એટલે હું આરતીબેન તમે કહેતા હતા હે મારા પપ્પાનું બોલો. હવે કેવા મિયાઈ ને મીંદડી બની ગયા બોલો ને. કહેતા હતા ને કે તમારા હગા વાલા હોય એને લઈ આવજો. બળદનો ફાડ્યું હોય તો આવી જાવ હવે મોરે મોરો. એપ્રિલ ફૂલ. તો કોઈ મોણા હતા હું. હવે બોલી બોલીને મારું ગળું એ રહી ગયું હે ને. એપ્રિલ ફૂલ ની ક્યાં કરો હો? શરમ જેવું કઈ છે કે શરમ જ નથી? જસુ માસી, આજે 1 એપ્રિલ હે એટલે આજે કોઈ પણ કોઈને હે ને એપ્રિલ ફૂલ બનાવી શકે અને તમે કોઈ એનું દુખે ન લગાડી શકો. આ પણ મારા મા બાપને જેમ તેમ બોલ્યા એનું હું. હા, અરે ભૂમિબેન, તમે તો મારા નાના બેન જેવા હો. તમે બેય બેનો મારી નાની બેન જેવી હો ને તમારા મા બાપ ઈ મારા મા બાપ. તો હું કઈ થોડું એમ તમને દુઃખ કહું અને તમારા મા બાપ ને હું કઈ એવું કહું? ભૂમિબેન, આ તો આજે એપ્રિલ ફૂલ હતો ને એટલે મસ્તી કરતી હતી હો. પણ આરતીબેન, તમે તો હે ને અમને કારણ વિનાના હેરાન કરી દીધા. હા હો, લઈને હું સાચી વાત છે. અરે ભૂમિબેન, આજે એપ્રિલ ફૂલ છે ને એટલે મેં તમારા હાટુ એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હે. મેં તમારા હાટુ બે બેનું હાટુ ગરમા ગરમ ભજીયા ને બટેટા વડા બનાવ્યા હે ને ચા. હા તો હાલો 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 હાલ બેન, હાલો નાસ્તો કરીએ. મજા આવી જાહે. હા હાલો.
આ લોકોએ તો મને ઘઉંમાંથી કાકરો કાઢે એમ કાઢી નાખી. હવે તમે જ કયો મારે શું કરવું? કોને વટ વાળું જીવવું નકરી કે નકર પાણીની ઢાંકણીમાં ડૂબીને મરી જાવું. તો મારા બાપની સામે કે કોઈ આંગળી મારા માર દે તો હાલે વડલી. હવે દાંત નહીં કાઢું. મારા બાપની સામે કોઈ આંગળી ચીંધે મારા બાપને એમ જ ને મારા બાપને તકલીફ બોલીને મારું ગળું એ રહી ગયું હે.